પરમ કૃપાલ દેવે જે જણાવ્યો મૂળ માર્ગ સાંભળો જીનનો, જે હમણાં આપણે બોલ્યા, વચનામૃતો પાન 523 ઉપર આ કાવ્ય છે, ક્રમાંક 715. આણંદમાં જ આ મૂળ માર્ગ પરમ કૃપાલ દેવે લખ્યો હતો, સંમત 1952. મૂળ માર્ગ ભગવાન મહાવીરે કહેલો મૂળ માર્ગ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ એટલે મોક્ષે લઈ જાય એવો માર્ગ, જે ભગવાન મહાવીરે મૂળ પ્રણીત કર્યો, તે મોક્ષનો માર્ગ સાંભળો જીનનો. જીનેશ્વર ભગવંતે જે મૂળ માર્ગ પ્રરૂપ્યો, તે હે ભવ્યો તમે સાંભળો. મૂળ માર્ગ સાંભળો કોનો? જીનનો. જીનેશ્વર ભગવંતોએ કહ્યો તે કરી વૃત્તિ અખંડ સન્મુખ, એટલે મનની વૃત્તિને તમે અખંડ સન્મુખ, એટલે અમારી સમક્ષ રાખીને જગતના બાહ્ય બધા વિકલ્પો ભૂલી અને ચિત્તને એકાગ્ર કરો અને પછી સાંભળો. કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ભગવંતે જે મોક્ષનો માર્ગ કહ્યો, જે એક જ પ્રકારનો છે, તેમાં ભગવાનના માર્ગમાં ભેદ નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થનો પંથ તો ત્રણેય કાળમાં એક જ છે. તે મૂળ એટલે પ્રથમ જીન ભગવાન તે ઉપદેશ્યો, તે જ પ્રમાણે કહેવામાં આવ્યો છે. મનની વૃત્તિને બાહ્યમાંથી રોકીને, વિવેચનમાં બ્રહ્મચારીજી કહે, વૃત્તિ રોકીને આ સમજવા માટે ચિત્તને એકાગ્ર કરો. નાનીની વૃત્તિ અંતર્મુખ હોય છે, નાનીની વૃત્તિ સ્થિર હોય, અંતર્મુખ હોય. તેઓ બોધ કરે ત્યારે તેમના પ્રત્યે, તેમના વચન પ્રત્યે સન્મુખ થાય, તો તેમનું કહેલું ગ્રહણ થાય. આપણે પણ બધા સંકલ્પ વિકલ્પ ભૂલી, જ્ઞાનીઓ જે એકાગ્ર ચિત્તે, એમનું તો સહેજે ચિત્તવૃત્તિ અંતર્મુખ હોય, તો એમના પ્રત્યે આપણી પણ ચિત્તવૃત્તિ જો એકાગ્ર હોય, અંતર્મુખ હોય, તો એમની કહેલી વાત આપણને સમજાય, ગ્રહણ થાય. આપણું ચિત્તવૃત્તિ ફરતી જોઈએ તો ગમે તે કહે કંઈ ખબર જ ન પડે. એટલે એમના પ્રત્યેક, એમના વચન પ્રત્યે વૃત્તિને સન્મુખ કરો. સત્પુરુષ પ્રત્યે સન્મુખતા આવશે તો જ તેમનો આશય કે છે સમજાશે. તે સન્મુખતા, એકાગ્રતા અખંડ એક ધારી હોવી જોઈએ. વૃત્તિ તેમાં સ્થિર થાય, અન્ય પ્રત્યેથી સર્વથા વૃત્તિ રોકાય, એમ આપણને વૃત્તિને ફેરવીને સત્પુરુષ સન્મુખ કરવી. લૌકિક વાતોમાંથી રોકીને આત્માની વાત જાણવા માટે ચિત્તને એકાગ્ર કરવું. સર્વ શાસ્ત્રોનો સાર ટૂંકામાં કહેવાનો છે, તે સ્થિર ચિત્તે એક જ ધ્યાને વિચારે તો પરિણામ પામે. અહીંયા કે છે સર્વ શાસ્ત્રનો સાર ટૂંકામાં કેવો છે, તે એકાગ્ર ચિત્ત હોય તો કે એને સમજાય. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, નોય પૂજાદિની જો કામના રે. નોય પૂજાદિની જો કામના. આ કહેવાનું મૂળ માર્ગ કહેવો તે માન પૂજા મેળવવા માટે નથી, કે કોઈ જુદો પંથ ચલાવવા માટે નથી, કે અમને કોઈ આ કહીને કોઈ સ્વાર્થ સાધવો નથી. ન એ પૂજાદિની, પૂજા આદિ એટલે મનાવા, પૂજાવાની કે પંથ ચલાવવાની, એવો અમને કોઈ સ્વાર્થ નથી. નોય પૂજાદિની જો કામના રે, નોય વાહલું અંતર ભવ દુઃખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. વળી તમને ખોટો માર્ગ બતાવી, ઉત્સુત્ર પ્રરૂપણા કરી અને એમને ભવ વધારવા, એ રૂપ દુઃખની અંતરમાં ઈચ્છા નથી. અમને ભવદુઃખ વાલું નથી કે તમને ખોટે માર્ગે ચડાવીએ એટલે તમે રજડો અને તેના ફળમાં અમે ભટકીએ, એવું અમને સંસારનું દુઃખ વાલું નથી. ન એ વહાલું
અંતર ભવ દુઃખ, ભવ એટલે સંસાર. કેમ કે આપણને ખોટા માર્ગે જે ચઢાવે અને પોતે ઉત્સુત પ્રપણા કરે તો એના જેવું કોઈ મોટું પાપ નથી. પાપ નહીં કોઈ ઉત્સુદ્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરીખો. એટલે એવું તમને વિપરીત માર્ગે ચડાવીને તમે રજડો એવું ભવદુઃખ અમને વહાલું નથી. નોય વહાલું અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે બીજી ગાથામાં અમે જે વાત કરીએ તે ન્યાયના કાંટા પર તમે તોલીને જોજો કે અમે કહીએ છીએ તે સત્ય છે કે નહીં. તે બીજી ગાથામાં કહે છે.